જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન, જેમની અંદર છેલ્લે આપણે ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર એ પૂર્ણ કર્યા બાદ આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી. હવે વારંવાર હું તમને બ્લુપ્રિન્ટને એવું લખાવું, પરંતુ બ્લુપ્રિન્ટ છે નો પ્રોબ્લેમ, પણ આ વખતે 30% અભ્યાસક્રમ વારંવાર પરીક્ષા પદ્ધતિમાં કદાચ ફેરફાર થવાની શક્યતાઓ છે. એટલે આ સાથે છે જે આપણે પાઠ ચલાવીએ, પછી જ્યારે જે તે સમયે બોર્ડ આપણને કંઈ રીઝન આપે એના અનુસંધાને કે જે બ્લુપ્રિન્ટ આપે એ પ્રમાણે આપણે તૈયારી કરતા રહીએ. અત્યારે ઓલ ઓવર પાઠ છે એ સમજવાનો રહેશે. હવે કર્મચારી વ્યવસ્થા, આ જે પોઈન્ટ છે એની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. તો કર્મચારી વ્યવસ્થા એ કોઈ એકમ છે તો એમની અંદર કર્મચારીની તો જરૂરિયાત ઊભી થાય જ છે. એવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. જો ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોની અંદર મોટા પાયા ઉપર એ ઉત્પાદન શરૂ થયું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. શરૂઆત જ્યારે હતી ત્યારે કાંઈ કોઈ ચોક્કસ પ્રકારની કોઈ આપણે પદ્ધતિસરનું કહીએ એવા કોઈ પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ અને સમય જતાં આધુનિક ટેકનોલોજી અને આધુનિક જમાનાની અંદર મિત્રો કે ઓછા ખર્ચે, તમને ખબર છે કે 50 રૂપિયા વસ્તુ તૈયાર થતી હોય અને 60 રૂપિયા કદાચ વેચાતી હોય, અથવા 10 રૂપિયા 15 રૂપિયા નફો રહે, એને બદલે જે 40 રૂપિયામાં જે તૈયાર થાય એવી પદ્ધતિઓ અપનાવવા લાગ્યા. પરિણામે કર્મચારીઓનું શોષણ થવા લાગ્યું અને કર્મચારીઓનું શોષણ થવા લાગ્યું કે કર્મચારીને પગાર ઓછો આપવો, વધારે કામ કરાવવું. 19મી સદીના અંતભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પરંતુ કર્મચારીઓ ચલાવે છે. કે એને ખબર પડી કે ઉત્પાદનમાં જડ સાધનો અને સામગ્રી જે છે એને કરતાં લાગણીશીલ માણસો. જો તમને ખબર છે, ગમે એવો વારંવાર હું તમને ઉદાહરણ દેતો કે ભાઈ માણસો છે એક કંપનીની અંદર કાર્ય કરતા અથવા તો કોઈ ફિલ્ડની અંદર વર્ક કરતા હોય તો એમને યોગ્ય માનપાન ન મળે, તેની લાગણી દુભાય. અથવા તો ઘણી વખત એવું પણ મેં ઉદાહરણ દઈએ છીએ કે ભાઈ પૂરતો પગાર સુવિધા મળવા સાથે એમનું વર્તન, કર્મચારી સાથેના જે વર્તણૂક છે એ ગેરવ્યાજબી હોય તો કર્મચારી ત્યાં ટકતો નથી. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય છે. હવે આ બધી પદ્ધતિઓનો અમલ થતાં હવે ધીમે ધીમે એમનો પદ્ધતિની જરૂરિયાત, કારણ કે જેવી પદ્ધતિ, હવે તમને ખ્યાલ છે મિત્રો કે હવે જે પદ્ધતિથી ભરતી થાય છે, યોગ્ય જગ્યા, યોગ્ય લાયકાત, અનુભવ, તાલીમ, યોગ્ય કાર્ય અને એમની આવડત, દરેક કર્મચારીઓને એકસાથે કર્મચારી તરીકે રાખી નથી લેવામાં આવતા, પણ એક કાર્યનો પ્રકાર, એની તાલીમ, એમની આવડત એ વગેરે બાબતને ધ્યાને લેવાય. આ દરેક બાબતનો ખ્યાલ અપનાવ્યા બાદ હવે કર્મચારીની વ્યવસ્થા. જો આમ તો પહેલાં એક વાત એ પણ કરવી છે કે કર્મચારી વ્યવસ્થા આપણને ખબર છે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફલી 10 માર્ક જેવું ગુણભાર છે, પરંતુ એવું પણ કહી શકીએ કે હવે ગુણભારની તો વાત આખી અલગ જ છે, કારણ કે ફેરફાર થવાના છે તો એ વાત અલગ છે. પરંતુ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. હવે આપણને ખબર છે કર્મચારી વ્યવસ્થા છે ને જુદા જુદા કાર્યો હોય અને અન્ય કાર્ય છે ને એટલું જ મહત્ત્વ ધરાવે છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. આજથી વર્ષો પહેલાં જે કંઈ વ્યવસ્થા હતી ને એમાં માનવ તત્વને જોઈએ એટલું મહત્ત્વ આપવામાં આવતું નહીં. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમની ખામી હોય તો તે એકમ સફળ થઈ શકતું નથી. હવે તમને ખબર છે, તમારી પાસે કંઈ નાણાં છે, યંત્રો છે, સમય છે, પણ કર્મચારીઓની પસંદગી કરતાં હવે જે વ્યક્તિ પાસે કામ લેવાનું છે એ વ્યક્તિને જ એના વિશે ખ્યાલ ન હોય ને એવી વ્યક્તિને તમે પસંદ કરો તો યોગ્ય સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીને કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો
છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારી સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે, કે એની સાથે સંબંધ ધરાવે, એક પ્રકારનો સંબંધ હોવો જોઈએ, માત્ર ને માત્ર કર્મચારી અને નો જ નહીં. હવે એમના ખ્યાલ, કોન્સેપ્ટ આપણે સમજીએ. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. આ મેં તમને કીધું કે ભાઈ એકમમાં કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની વૃત્તિ પછીના જે કાર્યો છે, નિવૃત્તિ પછીના જે કાર્યો છે એનો કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ બધાને નિવૃત્તિ પછી તમને ખબર છે કે નિવૃત્ત થાય તો એને કયા કયા ભાગ આપવામાં આવે, પીએફ, પેન્શન, આવું તમને ખ્યાલ છે. અત્યારે વર્તમાન સમયની અંદર 2006થી લગભગ ગુજરાત સરકારે પેન્શન બંધ કરી યોજના, અને એની સાથે એક સાથે રોકડમાં આપી દે છે. પસંદગી, તાલીમ, બઢતી અને બઢતી. હવે આ પાઠ આપણે શરૂઆત કરી એમાં એક મૂળ વાત કે આપણે આ પાઠની અંદર પહેલાં તમને ખ્યાલ, અર્થ, બરાબર, વિસ્તૃત અર્થ, ભરતીની લાક્ષણિકતાઓ, ભરતીનું મહત્ત્વ, આ જે બાબત છે એમના વિશે ચર્ચા કરવાની છે. હવે આગળ એમની લાક્ષણિકતાઓ, એના લક્ષણો. લાક્ષણિકતાઓ 6 છે અને મહત્ત્વના મુદ્દા 7 છે મિત્રો. હવે સંચાલનનું અગત્યનું કાર્ય, કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવી કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. અને આ જે છે બીજું છે મુદ્દો કે કાયમી પ્રક્રિયા છે. તો કર્મચારી વ્યવસ્થા છે ને એ એની લક્ષણોમાં કે લાક્ષણિકતાઓ એ કાયમી, કારણ કે નિવૃત્તિ થાય, એ લોકો મૃત્યુ પામે, કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. હવે કાયમી પ્રક્રિયા છે કે કર્મચારી એકમ જ્યાં સુધી ચાલુ રહેશે, તો એકમ બંધ થાય તો એકમ શરૂ રહેશે એટલે કર્મચારીની જરૂરિયાત ઊભી થાય છે. માનવ સંબંધો સાથે નિસ્બત. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદન એકમાત્ર જીવન સાધન. તો કર્મચારી જે છે ને એ ઉત્પાદનનું એકમાત્ર સાધન છે. તેને લાગણી અને સૌમાન છે. તેની સાથે માનવતા પરિવર્તન અપેક્ષિત છે, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. જો માનવીને લાગણીશીલ છે અને સૌમાન છે. આપણે કહીએ ઘણી વખત ઉદાહરણ તરીકે મિત્રો કે ભાઈ તમને બધી સુવિધા સારી મળતી પણ એમની સાથેના જે વર્તન છે એ યોગ્ય પ્રકારમાં ન હોય, તમારી સાથેની વર્તણૂક છે ગેરવર્તણૂક, તુચ્છ ભાષા અથવા તો તોછડા શબ્દો આપણે કહીએ જેવી વાતો છે, એવા બાબતોમાં તો એ કર્મચારી છે તે એકમથી કંટાળે છે. હવે આ કે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, એટલે કે ઝડપી બને છે. 5મું છે અન્ય કાર્ય સાથે સંબંધ. અન્ય કાર્ય હમણાં જ આપણે આગળ વાત કરી છે કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ, આ બધા સાથે જો આ બધા રિપીટ થાય છે પોઈન્ટ, એ બધા સાથે છે સંબંધ ધરાવે છે. હવે વિસ્તૃત પ્રવૃત્તિ કે જે છે એ કર્મચારી વ્યવસ્થા છે ને વિસ્તૃત છે, ટૂંકમાં નહીં. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય છે. એને મેળવવા, કેળવવા અને એને જાળવી રાખવા અને વિકાસનું કાર્ય છે. ત્યારબાદ છેલ્લે 7મો મુદ્દો છે મૂડી ખર્ચ, રોકાણ. આપણે કહીએ ને કે ભાઈ એટલું રોકાણ. તો કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને મૂડી ખર્ચ, રોકાણ ગણાવી શકાય. કારણ કે જો તમે એને પહેલેથી ટ્રેનિંગ આપશો તો વધારે પડતો જે બગાડ થશે એ બગાડ નહીં થાય. પણ આજે જે તમે કર્મચારી વ્યવસ્થિત તૈયાર કર્યા છે, વારંવાર એ કાર્યમાં ભૂલચૂક થાય, કોઈ નુકસાની આવે, એની કરતાં તમે એને પહેલેથી જ ટ્રેનિંગ આપો, થોડોક ખર્ચ કરો તો હંમેશા તમારું મૂડી રોકાણ છે. કારણ કે પછી તમારે કોઈ પણ પ્રકારના ભય રહેવાની શક્યતા ઓછી રહે છે. હવે છે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ. મિત્રો મહત્ત્વ એટલે કે સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્ત્વ વધતું ગયું. કે સંચાલન ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે, બરાબર. જેમની અંદર ઉદ્યોગોનો વિકાસ થતો ગયો છે તેમ તેમ તેનું મહત્ત્વ વધતું ગયું. જેમ જેમ ઉદ્યોગોનો વિસ્તાર થતો ગયો, વિકાસ થતો ગયો,
એમ એનું મહત્ત્વ વધતું ગયું. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વગરના હાડપિંજર જેવું છે. મોસ્ટ એક વાક્યમાં પણ પૂછાય અને વિકલ્પમાં પણ તમને પૂછાઈ શકે. જળ યંત્રોની માવજત ઉત્પાદન વધારી શકે છે, જ્યારે કર્મચારી તો વધુ સારા પરિણામ. જળ યંત્ર છે ને એ ઉત્પાદનમાં વધારો કરી શકે, પણ ભવિષ્ય માટે જો સારા પરિણામ લાવવા હોય તો કર્મચારીઓ વધુ સારા પરિણામો આપી શકે છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોને સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. આપણે કીધું ને અગાઉ તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓ લાગણી સમાન છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તે બાકીની બધી જ બાબતોનો તમારો ખ્યાલ રાખશે. આજે અગાઉ મેં તમને એક વાત કરી હતી કે તમે તમારા કર્મચારીઓને સાચવો, બાકીનું બધું તમારા કર્મચારીઓ સાચવી લેશે. એટલે કે જો તમે કર્મચારીને યોગ્ય વર્તણૂક, યોગ્ય માનપાન, સન્માન અને એમનું જે પ્રશ્નો છે એ વ્યવસ્થિત નિરાકરણ થાય, એમનું સોલ્યુશન થાય, તો એ બાકીનું બધું તમારું સાચવી લેશે. હવે ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારી હોય તો જ તે સિદ્ધિમાં સરળતા મળે. હવે તમારી પાસે ગમે એટલા સાધનો હોય, પરંતુ એમની સાથે કર્મચારી હોય તો જ તમે એનામાં છે એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. એ સિવાય તમે કાર્ય પૂર્ણ કરી શકતા નથી. પ્રવૃત્તિઓ ગતિશીલ રહેશે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે, એટલે કે ઝડપી બનાવે છે. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ જેવા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. એકમના હાથ પગ. અને ચોથો મુદ્દો છે કે એકમના કર્મચારીઓ છે એ શું છે? એકમના હાથ પગ છે. આપણે કહીએ હાથ ને પગ, માણસે હલનચલન કરવું, કોઈ કાર્ય કરવું તો એમના માટે હાથ અને પગની જરૂરિયાત છે. એમ સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરમાં મગજ જેવું સ્થાન ધરાવે છે, તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિ થઈ શકતી નથી. કર્મચારી જ ન હોય તો એકમ ગમે એટલું સારું હોય, ગમે એટલી સારી ટેકનોલોજી હોય, પણ એમાં કાર્ય કરનાર કે યંત્ર ચલાવવાળો માણસ જ નથી તો શું થવાનું છે? તો એ પ્રવૃત્તિ થઈ શકે નહીં. પાંચમું છે કર્મચારીઓમાં સંતોષ. જો તમે કોઈ પણ કાર્ય કરો એ પણ કર્મચારીઓ સંતોષ હોવા જોઈએ. કર્મચારીની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેને ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓને સંતોષની લાગણી ઊભી થાય છે. કે યોગ્ય કાર્યની વહેંચણી સરખા પ્રમાણમાં થતી હોય તો એમનામાં પણ એક સંતોષની લાગણી ઊભી થાય છે. સંબંધોમાં સંવાદિતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય. માલિક અને કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એમાં સંવાદિતા. આપણે કહીએ ને ભેગા બેસી વાતચીત કરી, ઘણી વખત એવું થાય કે સંબંધોમાં સંવાદિતા ન હોય ને તો કાર્ય કરવાનું તમને એકબીજાને અંદરો અંદર કર્મચારીઓમાં ન બનતું હોય. ઘણી બધી ઘટનાઓ બનતી છે, દગાબાજી થતી, એમાં બહુ ડીપમાં નહીં જતા, પરંતુ જો સંવાદિતા છે તો એ કાર્યમાં સંવાદિતા જળવાશે, એટલે કે યોગ્ય કારણ એક સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. એકમની જે નામના છે, પ્રતિષ્ઠા છે, એ કર્મચારી એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધા કે એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે. કર્મચારીઓ દ્વારા સારું ઉત્પાદન કરશે, સમયસર સેવાઓ આપી રહે તો એમને એ કાર્ય છે એમાં અમૂલ્ય સંપત્તિ છે. એવી રીતે એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે. સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારી વ્યવસ્થા છે ને એક જ દિવસ ચાલતી પ્રક્રિયા નથી. નિવૃત્તિ, મૃત્યુ, બદલી, બઢતી, ઘણા કારણોસર એ કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. આ મુદ્દો પણ આપણે મહત્ત્વની અંદર છેલ્લે લાક્ષણિકતાની અંદર સમજ્યો હતો. હવે મિત્રો, માનવ સંસાધન સંચાલન, આ જે મુદ્દો છે એ આપણા અભ્યાસક્રમમાંથી બાદ છે, તો એને આપણે સમજવાનો નથી. આજનો જે લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળનો જે પોઈન્ટ છે એનાથી શરૂઆત કરીશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.